رحم الله من قرأ سورة المباركة الفاتحة. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك، عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين جميعا ورحمة الله وبركاته. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا ودليلا وعينا حتى تسكنه وتمتعه فيها طويلا. السلام عليك يا صاحب العصر والزمان، السلام عليك يا خليفة الرحمن، السلام عليك يا شريك القرآن، السلام عليك يا كعبة الإيمان، السلام عليك يا إمامنا وإمام الإنس والجان. عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك وجعلنا من أنصارك وأعوانك وشيعتك ومحبيك ورحمة الله وبركاته. إنتي بلن صلوات على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها، ذلك دين القيم، لا تبديل لخلق الله، ذلك دين القيم ولكن أكثر الناس لا يعلمون. صلوا على محمد وآل محمد. મારી ફરજ થાય છે મજલિસથી પહેલાં હું કાર્યવાહક કમિટી ચેરમેન સાહેબનું, ઝમીરભાઈ જાફર, રફીકભાઈ જીવન, મોઇઝભાઈ જીવનનો શુક્રિયા અદા કરું કે આ નાચીઝને માહે મુહર્રમુલ હરામ 1446નો જિક્ર કરવા અબા અબ્દુલ્લાહનું તમારા સાથે શરીક થવાનો મોકો દીધા છે. ખુદાવંદ કરીમ તમારી નેકીઓમાં વધારો કરે, ખુદાવંદ કરીમ તમારી કુરબાનીઓને કબૂલ કરે ને મારી હકમાં દુઆ કરતા રહેજો કે ખુદાવંદ કરીમ મારી આશાઈને પણ કબૂલ ફરમાવે. મને કહેવામાં આવ્યું છે કે 45 મિનિટ 45 મિનિટ્સ
પણ ખુતબો કાઢી નાખજો તો હજી મારા પાસે છે ટાઈમ. જમાત માશા અલ્લાહ, એ જ રોનક મને દેખાય છે. 12 વર્ષ પછી પાછું આવું છું, પણ 12 વર્ષમાં મને કંઈક ફરક દેખાણું નથી આટલું બધું, બલકે રોનકમાં વધારો થઈ ગયું છે. એક મોટું ફરક એ છે કે જે નાના બાળકો હતા મારા સામે એ જમાનામાં, આજ જરાક પાછળ હટી ગયા છે, એ જવાન થઈ ગયા છે. ને જે જવાનિયાઓ મારા સાથે હતા જ્યારે હું પણ જવાન હતો, એ એનાથી વધારે પાછળ ચાલી ગયા છે. ને જોતા જોતા એવું થશે કે જલ્દી તમે ખુરશી સુધી પણ પહોંચી જશો. તો ખુદા તમને બધાને સલામત રાખે. તમારી મોહબ્બત ને હું દરરોજ યાદ કરતો રહ્યો છું ને યાદ કરતો રહીશ, ને તમે પણ એ જ રીતે મને યાદ કરતા રહેજો. મારો ટોપિક તમારા સામે હશે. આજે મારા ટોપિક ઉપર હું કાંઈ વાત નહીં કરું, કેમ કે માહે મુહર્રમુલ હરામ 1446 વર્ષની આજે પહેલી રાત છે. આમ તો આપણે જોવા જાય તો ઇસ્તકબાલ મુહર્રમની મજલિસ હોય છે એક રાત પહેલાં, જેને આપણે સલામીની મજલિસ કહીએ છીએ. તો એ મને થતું હતું કે ગઈકાલની મજલિસ હશે, પણ ન થયું. તો એ હક મને અદા કરવાનું છે. ને આપણા અફેડ જમાતના ચેરમેન સાહેબ અમીનભાઈ નાસર, એના શબ્દોને હું આગળ વધારતા સેકન્ડ કરું છું. ને આ જે પ્રવચન દીધા છે, હક અદા કર્યા છો તમે. ખુદાવંદ કરીમ તમને સલામત રાખે. ને તમારી કૌમ વાસ્તે પણ ફખર હોવું જોઈએ કે આવો ચશ્મો ચિરાગ તમારામાંથી છે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદા એને ઓર તોફીકાતમાં વધારો કરે. આજની રાત આપણે આઝાદારી ઉપર થોડી ઘણી વાત કરશું. હું પહેલાંથી કહી દીધો, ટાઈમ મારા પાસે 45 મિનિટ્સનું છે. તો તમે જે મને ઓળખો છો એ ઓળખો છો. મને ઉમ્મીદ રાખું છું, તમારું માન રાખીશ. પ્રમુખ સાહેબ, સેક્રેટરી સાહેબ, રફીકભાઈ, તમારું માન રાખીશ, કોશિશ કરીશ. પણ હું શું કરું, હું બધી રીતે પાબંદ છું ટાઈમમાં. તમે કામિલને પૂછી લેજો, જે મને તેરવા આવ્યો હતો. પણ મજલિસમાં હું પાબંદ નથી. એક વાત બીજી કહી દઉં કે હું અહીંયા કોઈને ખુશ કરવા નથી આવ્યો, કોઈને નારાજ કરવા નથી આવ્યો. મારા ઉસ્તાદ મને એક વાત શીખાયા છે કે એ શીખ કે માણસોને કેવી રીતના નારાજ કરવાય. કેમ કે થોડી ઘડીક વાસ્તે તમે નારાજ થઈ જશો, પણ જે વાત આ મિંબરે હુસૈનીથી તમને સમજવામાં આવશે, એ એક ટાઈમ આવશે જ્યારે તમે કહેશો કે હા, આ એવો તો સારી વાત કરી ગયો, તો કાશ આપને સાંભળી લીધા હોત. એ અહેસાસ પછી થશે. પણ ખુદા કરે ને અહેસાસ થાય, આગળ ઇન્શાઅલ્લાહ વાતો આવશે. હમણાં હું ઇમામ ઝમાન અજ્જલ અલ્લાહ તાલા ફરજહુ શરીફ ને સલામ પેશ કર્યો, મારા તરફથી ને તમારા બધા તરફથી ને 40 જમાતો તરફથી. કેમ કે આજ આખા કુર્રે અર્ઝ, આખી કાયનાતમાં ઇન્સાન હોય, જિન્નાત હોય, હૈવાન હોય, જે પણ હોય, અગર કોઈ પુરસાનો હકદાર છે તો આપણા જમાનાનો ઇમામ છે. તો આપણે ઇમામે જમાનાને પહેલાં પુરસો આપીએ ને યાદ રાખીએ કે એક વખત હતો કે હુસૈન અલૈહિસ્સલામ હલ મિન નાસિરિન યંસુરુનાની અવાજ દીધા હતા. આપણે નહોતા ત્યારે, પણ મને પૂરો યકીન છે કે મારી રૂહ ઈ ટાઈમે પણ લબ્બૈક યા હુસૈન કરીને જવાબ દીધી હતી. એટલે આજે હું અહીંયા બેઠો છું. ઘણા બધા છે આજે દુનિયામાં કે જેને આ ફર્શ અઝા નસીબ નથી થતું. તમે આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરો ને ખુદાનો શુક્ર અદા કરો કે આપણે આ ખુદાએ મોકો દીધો છે કે આપણે 2 કદમ ચાલીને આ ફર્શ અઝા ઉપર આવ્યા છે. પણ એવું ન થાય કે આપણા જમાનાના હુસૈન સાહિબુલ અસ્ર વ ઝમાન, એને એવું ન થાય કે એને હલ મિન નાસિરિન યંસુરુનાનું અવાજ દેવું પડે. આપણે કેવી તૈયારી કરવાની છે કે આપણે આપણા શબ્દો ઉપર પાકા રહી ને ફયા લૈતની કુંતુ મઆકુમનો અવાજ જ્યારે આપણે દઈએ છીએ ઇમામને, તો આપણે એવું બરકરાર રાખવાનું છે કે મૌલા, આજે ઈ હુસૈન ઇબ્ન અલી નથી મારા સામે. યકીન રાખજો, મારો દિલ વિજદાનન આખા વજૂદથી હું ઈ વાતનું ગવાહી આપી રહ્યો છું કે ખુદા વહદહુ લા શરીક એક છે, હતો નહીં,
મોહમ્મદ રસૂલ છે, હતા નહીં. અલી વલી છે, હતા નહીં. હસન ઇબ્ન અલી વલી છે, હતા નહીં. હુસૈન ઇબ્ન અલી વલી છે, હતા નહીં. બહુ જલ્દી મને ટાઈમમાં પૂરું કરવાનું છે ને એ મારું યકીન છે કે મારા ઇમામ મને જોઈ રહ્યા છે ને ઇમામની નજરે કરમ મારા ઉપર છે. તો આપણે આવું બનવાનું છે કે આપણા જમાનાનો હુસૈન કંઈ એવું અવાજ ન દઈ દે કે હલ મેં નાસિરિન યંસુરના, કોઈ છે મારી મદદ કરવા વાળો. ખાસ કરીને મારા બાળકો, મારા બચ્ચાઓ, મારા જવાન ભાઈઓને કહું છું, વખત બહુ બારીક છે. વખત બહુ બારીક છે. આપને ખબર નથી પડતી કે કેવી રીતે કુરબાનીઓ દેવામાં આવી છે. ગઈકાલે ટૂંકમાં મારા એરપોર્ટમાં ઉતરતા ટાણે જે મને બોલવાનું હતું હું બોલ્યો, પણ અસલમાં આઝાદારીનું મતલબ એ નથી કે આપને અહીંયા આવે, જમી લે ઇમામના નામ ઉપર, જમવાનું શફા છે, જમજો, ખવડાવજો, પણ એવું ન થાય કે 12 મુહર્રમની રાત પસાર થઈને પાછા એવા ને એવા જ મોચીના મોચી. અગર આપનામાં બદલાવ ન આવ્યું તો કાંઈ ફાયદો નથી. ઇમામે ઝમાનની જે હું ઝિયારત કર્યો એમાં છેલ્લી દુઆ કર્યો, વજઅલના મિન અંસારિક, એ અલ્લાહ મને એનું અંસારમાં શામિલ કરજે, વ અવાનિક, એની મદદગારમાં મને શામિલ કરજે, વ શિયાતિક, શિયાઓમાં, એના શિયાઓમાં મને શામિલ કરજે, વ મુહિબ્બીક, એની મોહબ્બત કરવા વાળાઓમાં મને શામિલ કરજે. આપણે હમણાં નીચેથી જાય ને એક સવાલ હું તમારા સામે પેશ કરું છું કે આપને કયા દરજામાં છે, કોઈ મને જવાબ દઈ દે જલ્દી, ટાઈમ બચી જશે તમારું. વધારે વિચાર કરશો વધારે ટાઈમ લેશો. આપને કયા દરજામાં છે મને કહો. આપને અગર તમે નથી બોલતા તો હું બોલી દઉં તમારા તરફથી. આપને મુહિબ્બીકમાં છે, મોહબ્બત કરવા વાળા છે, આપને ઉપર ચડવાનું છે. આપને ખોજા શિયા ઇથના અશરીનો નારો લગાડે છે. આપને ખોજા છીએ, આપને ફખર છે આપણે કોમ ઉપર. હું જરાય પણ એના ખિલાફ નથી બોલવાનો. આપને ખોજા છે ને ખોજા રહેશું. જ્યાં આપના મરજા આપની તારીફ કરતા હોય કે અગર ડિસિપ્લિન શીખવી હોય તો જાઓ ખોજાઓ પાસે, પણ ખોજા શિયા ઇથના અશરી છે. શિયાનો મતલબ શું છે? ઇમામ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ વ સલામુહુ અલૈહ કંબર એના ગુલામને કહે છે, યા કંબર અબશિર વ બશિર વસ્તબશિર. અબશિર એટલે ખુશખબરી, તને તું પામી લે, મારાથી લઈ લે ખુશખબરી. વ બશિર, જઈને બીજાને આપ. વસ્તબશિર, ને આ લોકોને કહી આગળ જઈને કોઈને આ સમાચાર દઈ આવે. અમીરુલ મોમિનીન કંબરને કહે છે આપણા સુધી આ મેસેજ પહોંચે છે આજે. બશિર, અબશિર, બશિર, વસ્તબશિર. આગળ જેને તું બશારા દીધો છો આ લોકોને કહીને જે આ લોકો આગળ વધે તો આ લોકો બશારા દેતા રહે. એનું મતલબ શું છે કે મારા બુઝુર્ગો મને બશારા દીધા, હું મારા બચ્ચાઓને બશારત દઉં, મારા બચ્ચાઓ એના બચ્ચાઓને, એને નસલ દર નસલ આ પૈગામ અમીરુલ મોમિનીનનું પહોંચવાનું છે. શું કહે છે મોલા? મોલા ફરમાવે છે, લaqad માત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. કે જ્યારે રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફાની જ્યારે આ દુનિયાથી વફાત થઈ, ઝાહિરી તौर ઉપર જ્યારે આ દુનિયાથી ગયા, વહુવ અલા ઉમ્મતિહી સાખિતુન, તો આ રસૂલ ખુદા પોતાની ઉમ્મતથી નારાજ થઈને ગયા છે. વ અલા ઉમ્મતિહી સાખિતુન ઇલ્લા અશિયા, સિવાય ઈ કે જો શિયા છે. મને કહો, અહીંયા ઊભો રહીને એક સવાલ પાછો પેશ કરું છું, આપને એ શિયાઓમાંથી છે? અગર નથી તો આજે પહેલી રાતના આપણે આ રેઝોલ્યુશન પાસ કરીએ કે મૌલા આગળ આવતા વર્ષમાં હું કોશિશ કરીશ કે આ શિયાના કેટેગરાઇઝમાં આવી જાઉં. તો આપણે મુહર્રમને સમજ્યા.
તો આપને હુસૈન અમીરુલ મોમિનીનના દીકરા ફરઝંદ ઇમામ હુસૈન અલી સલામને સમજ્યા. પછી કહે છે યા કંબર અલા વ ઇન્ના લિકુલ્લિ શૈઇન ઇઝ્ઝતુન, કે એ કંબર યાદ રાખજે કે બધી વસ્તુની એક ઇજ્જત હોય છે. અલ ઇઝ્ઝતુ અલ ઇસ્લામ અશિયા, ઇસ્લામની ઇજ્જત અગર કોઈ છે તો આ શિયા છે, દાઈશ નથી. ઇસ્લામના જે નારાઓ લગાડે છે આ લોકો નહીં, તમે છો જે દાવો કર્યા છો. તમારા સાથે વાત કરી શકું છું ને, કે જે આપણે દાવા કર્યા, યા તો દાવા કરવા મૂકી દે, ખોજા ઇસરા શરી કહી દે આપણે, પણ શિયા કીધા છે તો શિયાનો મતલબ સમજો કે શિયાનો મતલબ શું છે. જેવી રીતના પ્રમુખ સાહેબે કીધા કે ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સફોર્મ, પોતાને ટ્રાન્સફોર્મ કરવાનું છે, દીનને ટ્રાન્સફોર્મ નહીં થાય. ઇસ્લાહનો મતલબ એ નથી કે દીનને તમે બદલાવી નાખો તમારી ફેસિલિટી કરવા વાસ્તે, તમે બદલો દીન વાસ્તે, તમે દીનમાં આવી જાઓ, તમે આ મધહબ ઉપર આવી જાઓ ને બાકી રહ્યો. હું કોણ છું કે હું દીનને, જો આઝાદારીને તો કોઈ બદલાવી નહીં શકે ને, આઝાદારી એ ખુદાનો વાયદો છે, ઇન્ના નહનુ નઝલના ધિક્ર વ ઇન્ના લહુ લહાફિઝૂન, હું હિફાજત કરવા. તમે કોણ છો? મારું સવાલ એ હતું ને, ટોપિક મારું શું છે, કોને યાદ છે? કોઈ તો બોલે ભાઈ, ના તમે નહીં બોલો, તમે તો લખ્યા છો. કોઈ બોલે બીજું, જે મને નથી ઓળખતું, હું ને નથી ઓળખતું. આપણે શું છીએ, આઝાદ કે ગુલામ? એ ગુલામ એ નહીં કે ગુલામ રઝા ને ગુલામ અલીની વાત નથી, આ આવશે વાતો, ને આઝાદ અલી ને આઝાદ હુસૈનની વાત નથી. એ આપણા નામો જે છે ને એની વાત નથી કરતો હું. આપણે વાકઈ આઝાદ છે કે ગુલામ, એના ઉપર આપણે વાત કરશું ઇન્શાઅલ્લાહ. ને એનું જવાબ છેલ્લી મજલિસમાં મળશે તમને. તમે પોતે જવાબ દઈ દેશો મને કે આપણે શું છીએ. શિયા એક શબ્દ મળે છે આપને, તશઈય જનાઝા. તશઈય જનાઝા એટલે શું આગા? તશઈય જનાઝા એટલે જનાઝા સાથે ચાલવાનું, જનાઝાના પાછળ પાછળ ચાલવાનું. અહીંયાથી ખુદા ન કરે કોઈનો જનાઝો નીકળતો હોય ને હું તશઈય જનાઝા કરવા માંગુ છું, તો જનાઝો અગર રાઈટ તરફ જાય તો મને રાઈટ જવાનું, તો હું તશઈયા કરું છું. અગર લેફ્ટ જતો હોય તો હું લેફ્ટ જાઉં. એવું નહીં કે આ રાઈટ જાય ને હું લેફ્ટ જવાનું કહું છું, તશઈયા કરું છું. અહીંયા એવું લાગે છે મને, અહીંયાનું મતલબ એ નહીં તમારા ખાતે હું બધી જમાતોને કહું છું. આપણે ખોજા શિયા ઇથના શરીના નામ લેવા વાળાઓ, મને લાગે છે કેમ કે હું પણ છું તમારામાંથી જ. હું જુદો નથી, બહારનો નથી, કોઈ સૈયદ નથી, હું ખોજો સૈયદ પણ નથી, હું તમારો જ છું. તમે મને નહીં રોકી શકો. મને જેમ લાગે છે કે આપણે તશિયા નથી કરી રહ્યા, કેમ કે અલી જઈ બાજુ જઈ રહ્યો છે એ બાજુ આપણે નથી જઈ રહ્યા. જે હુસૈન કઈ બાજુ જઈ રહ્યો છે એ આપણે નથી જઈ રહ્યા. આપણે ક્યાંથી શિયા થઈ ગયા? ક્યાંથી ઇજ્જત મળી ઇસ્લામને? અલા વ ઇન્ના લિકુલ્લિ શૈઇન દુર્વતુન વ દુર્વતુલ ઇસ્લામ અશિયા, કે બધી એક વસ્તુનો એક ઉરૂજ હોય છે, એક બુલંદી હોય છે. ઇસ્લામની બુલંદી અગર જોઈ હોય તો શિયાને જોઈ લ્યો. આપણે આ શિયા બનવાનું છે. અલા વ ઇન્ના લિકુલ્લિ શૈઇન શરફન વ શરફુલ ઇસ્લામ અશિયા, કે બધી વસ્તુનો એક શરફ હોય છે ને ઇસ્લામનું શરફ અગર છે તો આ શિયા. તમે એવી રીતના સાંભળી રહ્યા છો મને પોતાને ખબર નથી કે હું બરાબર બોલી રહ્યો છું. હું ગુજરાતી જ બોલું છું, મને ખબર છે તમારી શુદ્ધ ગુજરાતી છે. વ્યક્ત ને હું નથી બોલતો, વ્યક્ત તમારી શુદ્ધ ગુજરાતી મને નથી આવડતી. આ ગુજરાતી હું ખોજો છું, કચ્છી બોલું છું. કચ્છીમાં મજલિસ પડી દઉં તમને જોતી હોય તો. પણ તમે જરા મને એવું કંઈ રિસ્પોન્સ તો આપો, મને ખબર પડે કે તમે સમજો છો. અગર નથી સમજતા, માણસો કહે છે કે તને જોઈને બીક લાગે છે. હું શું કરું? મારો એક ઈમાન છે, ખુદાથી બીઓ, દુનિયા તમારાથી બીશે. અગર ખુદાથી બીક નથી તો પછી બધાય તમારાથી તમે બીવડાવશે. બીક અલ્લાહની હોવી જોઈએ. પણ એક વાત હું તમને સંતોષ આપું છું. ટેડી બેર જોયા છો? ટેડી બેર શું હોય? ટેડી બેર કોને કહેવાય? કોસો? ઓહ આ છે મુઈઝભાઈ, અસ્લામ વાલેકુમ. ટેડી બેર જે બચ્ચાઓ રમતા હોય, ડરાવના હોય, જોઈને બારેથી જો તમે તો એ ડરાવનો હોય.
બરાબર છે. પછી બાજુમાં જાઓ તો બહુ નરમ કહે, એને હાથ લગાડો તો એ નરમ કહેવાય, તો હું ટેડી બેર માફક છું. તમે ભલે દેખાઉં છું જે પણ, હું નથી બરાબર દેખાતો ને, પણ આવ બાજુમાં, કાંઈ પણ સવાલ હોય, અગર મને જવાબ આવડશે તો હું ઠૂક બરાબર જવાબ આપીશ, અગર નથી જવાબ તો હું જઈશ મરજા પાસે, જવાબ મેળવીને તમને દઈશ. પણ પ્લીઝ મારા સાથે જરાક વાતો કરો. એવું નહીં કે તમે એવી રીતના બી જાઓ કે પછી ખુદા કહે સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલા વ ઇન્ના લિકુલ્લિ સય્યદન વ સય્યદુલ મજાલિસ મજાલિસ શિયા. બધી વસ્તુનું એક સરદાર હોય છે ને મજાલિસનું સરદાર, મજાલિસ આપણે જે કહે છે, મજાલિસ ગેધરિંગને કહેવાય, જ્યાં માણસો બેસીને સાંભળે. આ બધી મજાલિસનું જે સૈયદ છે મજલિસ હુસૈન. આ શિયાઓની મજલિસ સરદારોમાંથી એક સરદાર છે. છેલ્લી બાબત, અલા વ ઇન્ના લિકુલ્લિ શૈઇન ઇમામન વ ઇમામુલ અર્દ અર્દુન તસ્કુનુહા અશિયા. કે બધી જમીનોનો સરદાર છે, પણ ઈ જમીનોનો સરદાર કોણ? કે જ્યાં શિયાઓ વસાયેલા છે, ભલે રિયુનિયન કેમ ન હોય. જે જગ્યાએ તમે બેઠા છો ને, આ બધી સરદારોમાંથી છે. કદર કરો એની. ડોન્ટ ટેક ઇટ ફોર રાઇડ. આપણે કહે ને ઇંગ્લિશમાં, ગ્રાન્ટેડ નહીં લેવાનું. આ ચલાવે છે, ચલાવવા દો, તમે આવો આગળ ને ચલાવો. પણ એક વાત યાદ રાખજો, જવાનિયાઓને ખાસ કરીને કહું છું, તમે તમારી મેન્ટાલિટીને પહેલા પ્યોર કરજો, પછી આવજો. એવું નહીં કે હું સંતાડવા વાસ્તે પોતાને એવી જગ્યા ઉપર લઈ આવું કે મોહમ્મદ અને આલે મોહમ્મદનું નામ આગળ હોય ને મારા કામ કારા કરતૂત પાછળ હોય. એવા ખાદિમે હુસૈન આપણે નથી જોતા. અગર પોતાને મને ખબર છે કે હું ખોટાડો છું તો પહેલા મારી ખોટને સુધારું, પછી આવીને ખિદમતે હુસૈન કરું. તો જવાનીઓને વેલકમ કરું છું, આવો ને આ તમારી જિમ્મેદારી છે, જિમ્મેદારી પૂરી કરવાની છે. જનાબે મૂસા, લગભગ તમે જોવો છો મુહર્રમમાં માણસો જે પણ ઝાકરીન અહીંયા આવે છે મેમ્બર ઉપરથી, આદમથી લઈને ખાતમ સુધી જિક્ર હુસૈન કેવી રીતના થયું એની બાબત બયાન કરતા હોય છે. હું ખાલી એક નબીને પકડીશ, જનાબે કલીમુલ્લાહ મૂસા અલૈહિસ્સલામ. જનાબે મૂસા મુનાજાત વાસ્તે કોહે તૂર ઉપર જાય છે. કોહે તૂર ઉપર જઈને ખુદાને કહે છે, યા રબ્બી લિમા ફદ્દલતા ઉમ્મતી મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલા સાઇર અલ ઉમમ. શું કારણ છે કે ઉમ્મતે મુહમ્મદને તું બધી ઉમ્મતોમાંથી એક મોટી તરજીહ, મોટી ઇજ્જત આપ્યો છો? કારણ શું છે એનું? આ ઉમ્મતે મુહમ્મદનો દરજ્જો બધી ઉમ્મતોથી કેમ વધારે છે? ફકાલ અલ્લાહ તઆલા, ખુદાવંદ કરીમ જવાબ દે છે, ફદ્દલતુહુમ લિઅશ્ર ખિસાલ. આ લોકોમાં 10 જાતની ખૂબીઓ છે, એના કારણે આ ઉમ્મતને બધી ઉમ્મતોથી તરજીહ દીધો છું, એટલે એની ફઝીલત વધી ગઈ છે. વકાલ મૂસા વમા તિલકલ ખિસાલ. આ ખસલતો કઈ છે, આ ખૂબીઓ કઈ છે? التي يعملونها حتى امر بني اسرائيل يعملونها. તો મને તું કે આ ખિસાલોમાંથી કઈ ખિસાલ છે? આ જે ખૂબીઓ છે ઉમ્મતમાં કઈ ખૂબીઓ છે? તો હું બની ઇસ્રાઈલને પણ કહું કે આ લોકો પણ કરે, તો આ લોકો પણ આ લોકો સાથે રેસમાં લાગી જાય ને વધવા જાય. ખુદાવંદે કરીમ જવાબમાં કહે છે, قال الله تعالى, જો સાંભળો, અસ્સલાહ, નમાઝ. એવું બોલવું છે મને, ટાઈમ મને રજા નથી દેતું, મને બીક લાગે છે. એવું ન થાય કે ચડાવી દો મને કાલે. અસ્સલાહ, નમાઝ, વઝ્ઝકાહ, ઝકાત, વસ્સૌમ, રોજા, વલહજ, હજ. એ તો બધી મને ટ્રાન્સલેટ કરવાની જરૂર છે નહીં ને? આસંત. વલ જિહાદ, જિહાદ કરવાનું. જિહાદમાં થોડુંક બોલું. જિહાદમાં માણસોને લાગે છે કે જઈને મરી આવવાનું. મૂતુ કબલા અન તમૂત. પોતાને મારી નાખો એનાથી પહેલા બીજો કોઈ તમને આવીને મારી નાખે.
પોતાના ઈગોને દબાવી દો, એને જિહાદ કહેવાય, જિહાદ અકબર. પોતાના નફ્સ સાથે બાજીને એને બેસાડી દો એક જગ્યાએ. પોતાના ઈગો સાથે જીવતા નહીં રહેજો, મરી જાઓ બહેતર છે. ઇન્શાઅલ્લાહ આવશે બીજી વાતો. વલ જુમુઆ, જુમાની નમાઝ, જુમાની પાબંદી, જુમાનો દિવસો, ઇન્શાઅલ્લાહ દિવસોની જ્યારે વાત હું કરીશ એ પણ આવશે. વલ જમાઅત, નમાઝ જમાઅત. આ લોકો નબી મૂસાને ખુદા કહે છે કે આ ખૂબીઓ હશે આ ઉમ્મતમાં, એટલે ફઝીલત પામ્યા છે. તો કેટલી ઇમ્પોર્ટન્સ છે સલાત, ઝકાત, ખુમ્સ, રોજા, હજ, ઝકાત, બધું. જિહાદ તો હજી સુધી કોઈ ખોજો શહીદ સાંભળ્યા છો? પાકિસ્તાનમાં છે. હા, કોઈ ખોજો શહીદ નથી સાંભળ્યા, પણ ચાલો મારા સાથે પાકિસ્તાનમાં તમને આટલી બધી કબરો બતાવીશ. શહીદ આ, શહીદ આ, શહીદ આ. જીગર હોવું જોઈએ મરવા વાસ્તે. ને મરવા પહેલા જે માણસો મિલિટરી, આર્મી, ફોર્સમાં લઈ આવે ને, જે પાક્કા હોય ને, એ જોઈને કહી દે કે આ માણસ મરવાનો છે. અગર એને ન દેખાતું હોય ઇરફાની કે આ વાકઈ મરવાનો છે, તો એને મૂકી દેતા હતા કે તું જરા ટ્રેનિંગ લઈ લેજી. વલ કુરઆન, કુરઆન એ લોકોમાં છે. વલ ઇલ્મ, ઇલ્મ આ લોકોમાં છે. ઇલ્મ કેમ ન હોય કે આપને ઈ અલીને માનવા વાળા છે કે જેને રસૂલે ખુદા કીધા છે. શું કીધા? અના મદીનતુલ ઇલ્મ વ અલીયુન બાબુહા. ઇલ્મ આ લોકો પાસે છે. વલ આશુરા, આશુરા આ લોકો પાસે છે. પ્રમુખ સાહેબે જ્યારે અમને કીધું કે આપણે બીવાનું નથી, ઈ આપણે કેમ બીએ કે જેના ઇતિહાસની અંદર આશુરા જેવી ટ્રેજેડી સામે છે ને એના મુસ્તકબિલમાં ઝુહૂરે ઇમામે ઝમાન ખોબરી રહ્યું છે, તો આપણે બીવાનું કેમ? બીક ઉપર પણ વાત કરશું ઇન્શાઅલ્લાહ. તો મૂસા પૂછે છે, યા રબ્બી વમલ આશુરા, આશુરા શું છે? સાંભળી લ્યો. તો ખુદાવંદ કરીમ કહે છે, અલ બુકા, રોવાનું, વત્તબાકી, રોવાવાળા, રોવનારવાળા, જે રોવડાવે માણસને, વત્તબાકી અલા સિબ્ત મુહમ્મદિન, મુહમ્મદના ફરઝંદ ઉપર બેસીને રોશે આ લોકો. અલા મુસીબતી વલદિલ મુસ્તફા, મુસીબત એના મુસ્તફાના દીકરાની મુસીબત કઈ અંદાજમાં? વલ મરસિયતુ વલ અઝા, અઝાદારી કરશે, મરસિયા ખાની કરશે. યા મૂસા ما من عبد من عبادي في ذلك الزمان بكى أو تباكى وتعزى على ولد المصطفى. યાદ રાખજે કે જે જમાનામાં માણસો હુસૈન ઉપર રોશે, રોડાવશે, આઝાદારી કરશે, ઇલ્લા વકાનત લહુલ જન્નતુ સાબિતન ફીહા. યાદ રાખજે આ લોકોને મારા પાસે દેવા વાસ્તે કાંઈ નથી સિવાય જન્નત. પછી કહે છે, વમા મિન અબ્દિન અનફક મિન માલિહ, જે હુસૈનના નામ ઉપર માલ દીએ છે. મને રજા આપો. وما من عبد أنفق من ماله في محبته, જે હુસૈનની મોહબ્બતમાં માલ દીએ, યાની આઝાદારીના પ્રોગ્રામ્સમાં, પણ ઇસ્લાહ ભૂલવાનું નથી. હુસૈનનું મકસદ સાથે હોવું જોઈએ. એવું નહીં કે હું કોઈને આપું કોઈના વાસ્તે કન્ડિશન તરીકે, કે એને બોલાવ તો આટલા આપું, નહીં બોલાવ તો નહીં આપું, રાખ તારા પાસે. બોલાવ, આને બોલાવ, આને નથી બોલાવતા હું નથી દેવાનો, નહીં દે, રાખ તારા પાસે. તો અગર તું દે છે આના વાસ્તે, તો હુસૈનની મોહબ્બત ક્યાં ગઈ?
કન્ડિશન મૂસાને ખુદા કહે છે ફી મહબ્બતે, હુસૈનની મોહબ્બતમાં દેવાનું છે, પણ મકસદ હુસૈન ભૂલીને નહીં. હુસૈનના નામ ઉપર આપને દીએ, મિંબરે રસૂલ ઉપર આવીને હુસૈનના જ ખિલાફ વાત કરે, આપણે કેમ બોલાવે એને? તો આપણે જિમ્મેદાર છે. દેવા વાળો જિમ્મેદાર, બેસાવા વાળો જિમ્મેદાર, બેસવા વાળો જિમ્મેદાર, બધા જિમ્મેદાર. પહેલી મજલિસમાં ભાટા લઈ લ્યો મારાથી. હું બદનામ છું, મને વાંધો નથી. બોલાવવું હોય તો પાછા 12 વર્ષ પછી બોલાવજો, ત્યારે આ લોકો પાછળ હશે. હુસૈનના નામ ઉપર ખડાવો, હુસૈનના નામ ઉપર કોઈને કપડા દો, હુસૈનના નામ ઉપર કોઈને બેઘરને ઘર દો. ગઈકાલે એરપોર્ટ ઉપર રઝાભાઈ પ્રમુખ સાહેબ તમારા યુવાક્ષેરના ગવાહ છે, હું એને કીધું કે હુસૈનના મસાઈબમાં હક એને છે. ખાલી આટલી વિગત નતો બોલ્યો કે અગર આપને મઝલૂમને જોઈ ને હુસૈનની મઝલૂમીને યાદ કરીએ તો સમજમાં આવી મઝલૂમી શું હોય, આઝાદારી શું હોય. આઝાદારીના 3 ભાગ છે. આઝાદારી એની એક રૂહ છે, રૂહ હે આઝાદારી. રૂહ હે આઝાદારીનો મતલબ શું? લકલકે લિસાની નહીં, જબાનથી નહીં. જેવી રીતે હું પહેલા પણ કહી દીધો કે મારા વજૂદ, આખા વજૂદથી હું કહી રહ્યો છું કે ખુદા વહદહુ લા શરીક છે. આખો વજૂદ મારો અઝામાં હોવો જોઈએ ને ખાલી આઝાદારી મુહર્રમમાં નહીં. હા, દરેક દિવસ 24/7 ટાઈમ્સ 365. મને કાશ ફ્રેન્ચ ગિનતી હું શીખી લો. 24/7 એટલે 24 કલાક 7 દિવસ વીકના, ને પછી મલ્ટીપ્લાય કરો તમે 365 દિવસ. જ્યારે માણસ કોઈ પણ હાલતમાં હોય એને અઝા હોવી જોઈએ. ક્યારે કોઈ જોઈ કે એક માના હાથમાં બચ્ચો છે મરેલો, અલી અસગરને રોવાનું છે. જ્યારે આપણે જોઈ કે જવાનના દીકરા માં બેઠી છે ને રોઈ છે, તો અલી અકબર યાદ આવી જવું જોઈએ. ને ખાલી એ નહીં કે મરી ગયો હોય ત્યારે જવાનને જોઈને યાદ દેડાવવું જોઈએ કે યાદ રાખજે એ દીકરા, તારું કામ છે સાહેબુ ઝમાન આવાનમાં આવવાનું. યાદ રાખજે, મને નથી ખપતું કે બીજો અલી અકબર જાય, તને કુરબાન થવાનું છે. આ રૂહ હે અઝા. પછી આવી આપણે રસ્મે અઝા, રૂસૂમ જેને આપણે કહીએ. આ બધું બરાબર છે. જ્યાર સુધી હરામ નથી થતું આ બધી રસ્મો બરાબર છે. જ્યાં માણસોને યાદ દેવામાં આવે. ને પછી છે તબલીગ અઝા. મેઇન મકસદ તબલીગ છે. આપણા તમે જો આખી ઉમ્મતે મુસ્લિમા જેટલા મેમ્બરો આપણા પાસે છે કોઈ પાસે નથી. જેટલા લેક્ચર્સ આપણા પાસે થાય છે, ગઈકાલે વાત થતી હતી આપણી, જેટલા લેક્ચર્સ આપને સાંભળે છે કોઈ નથી સાંભળતો. બધા બદનસીબ છે. આપને હુસૈનનું ફૈઝ મળી રહ્યું છે. આ ફૈઝે હુસૈની જે તમે કહો છો, આ ફૈઝ ખાલી ખાવાનું પીવાનું નથી, આ પણ એક ખોરાક છે જે તમે લઈ રહ્યા છો, જેના થકી તમારી રૂહ ને મારી રૂહ પરવાન ચડે છે. મેમ્બર એટલે મીમ બે રે નથી. મેમ્બર મીમ નૂન બે રે છે. અરબિકમાં શેખ બેઠા છે. મેમ્બરનો રૂટ વર્ડ છે નબારા. નબારાનો મતલબ ઊંચાઈ. ઊંચાઈ ઉપર બેસવા વાળો માણસોને ગુમરાહ ન કરે, બલકે ઉપર લઈ જાય ખુદા તરફ. મેમ્બરનો મકસદ ઈ છે. અહીંયા આવીને માણસોને મગજમાં શક ન નાખે તો મકસદ પૂરું થયું. આ મેમ્બર છે, આ યઝીદના દરબારનું ઓલો નથી જે ઇમામે ઝૈનુલ આબિદીન કહી ગયા છે. એ મેમ્બરે રસૂલ છે. અહીંયાથી ઈ જ વાત થશે જે રસૂલની વાત હતી ને આલે રસૂલની વાત. આ તબલીગ અઝા. ઘણી બધી વાતો હતી કરવાની, પણ મારા જેવા બોલી નહીં શકે. શાયરને તમે કહો તો એ શાયર, તમે તો માશાઅલ્લાહ ઉર્દુ સમજો છો. એવું નથી પહેલા જ 12 વર્ષ પહેલા આવ્યો તો મને કહે કે ના અહીંયા ઉર્દુ નથી સંભળાતી ને ઉર્દુ સમજમાં નથી આવતી. હમણાં તો માશાઅલ્લાહ તમે ઇંગ્લિશમાં પણ ચાલી ગયા છો ને એવા સેલિબ્રિટીઝને બોલાવ્યા છો. એ તો બોલે છે ઓલાને અલીફનું બે ખબર નથી પડતી, બોલાવે છે. બોલાવો, બિસ્મિલ્લાહ, આવો, ભલે પધાર્યા કયો. તો તમે શિકાયત નહીં કરી શકો મને આ ઉર્દુ સમજમાં નથી આવી. બહુ ઇઝી ઉર્દુ છે. શાયરી સાંભળી લ્યો. કેમ કે શાયરના એ ખૂબી એ હોય છે કે શાયર જ્યારે શેર પડે છે ને તો એના અંદર બધી વાતો જે હું 1.5 કલાકમાં બોલ્યો છું, આ ખાસ શાયરી બોલીને ગયો હોત ને તમે સમજી ગયા હોત મારું મકસદ શું હતું. સાંભળી લ્યો. રજા છે?
સલાવત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ. આઝાદારી શું છે સાંભળી લ્યો. જે આપણા હાથમાં છે, પ્રમુખ સાહેબે કીધું મુઠ્ઠીમાં રાખજો, જાવા નહીં દેતા રેતી માફક. શાયર કહે છે બકાએ દીન કા સામાન હે આઝાદારી. બકાએ દીન यानी दीन ने बाकी रखू हो तो एनु सामान छे आजादारी. खुदा को पाने का इरफान है आजादारी कि खुदा ने अगर ओळखू हो तो आजादारी थी. हुसैनियत का दबिस्तान है आजादारी. दबिस्तान कोने कहेवाय? बागीचो. दबिस्तान એને કહેવાય કે જ્યાં તમે જાઓ જે માંગો તમને મળે. કુન ફયકૂન વાળી વાત કે મને આ ખપે છે મોલા આપી દો, આપી દેશે. याद रखो એવું ન થાય કે તમે દુનિયા માંગો જે તમારી ઠોકરના નીચે છે. इंशाल्लाह बात करसूं પછી. हुसैनियत का दबिस्तान है आजादारी. हुसैन वालों की पहचान है आजादारी. सदाए गिरिया मातम दबा नहीं सकता. सदाए गिरिया मातम दबा नहीं सकता. कोई यजीद अजा को मिटा नहीं सकता. આજે અગર આપણે હુસૈનના નામ લેવા વાળા છે તો યાદ રાખજો પડદાના પાછળ એક યઝીદ બેઠો છે. પણ યાદ રાખજો, યકીન રાખજો આ બાબત ઉપર કે યઝીદ એવો યઝીદ પામાલ થયો છે, નામે યઝીદ દાખિલ દુશનામ હો ગયા, કે એવો યઝીદ બદનામ થઈ ગયો કે આજે કોઈને નહીં સાંભળો કે મારા દીકરાનું નામ યઝીદ રાખું, કેમ કે યઝીદ એક ગાઢ બની ગઈ છે. कोई यजीद अजा को मिटा नहीं सकता. वक़ार सजदे खालिक बड़ा नहीं, वक़ार सजदे खालिक बड़ा रही है अजा. निफाक कुफ्र को दिल से मिटा रही है अजा. निफाक एना ऊपर पर बात करसूं. नफका केने कहेवाय? याद રાખજો આ વાતો, આ બધી મારી મજલિસોમાં આવશે. નિફાક એટલે શું? મુનાફિક. निफाक कुफ्र दिल से मिटा रही है अजा. सफाई करे છે તમારી. घुटन में જ્યારે घबराहट હોય, घुटन में दहर की जीना सिखा रही है अजा. दहर એટલે આ જમાનો જે ટાઈમ આપણે પસાર કરી રહ્યા છે, માણસોને ઘબરાહટ છે, ઘબરાહટ હોય હુસૈન પાસે આવી જાઓ, આ घुटन તમારી દૂર થઈ જશે. घुटन में दहर की जीना सिखा रही है अजा. जमाने भर में ये कुछ इस तरह छा रही है अजा. एवी रीतना छाई रही है अज़ाए हुसैनी हर एक दिल में. सदा मौसम बहार है आज. गमे हुसैन में हर कौम अश्कबार है आज. के गमे हुसैन में आपने लागे छे काले आपने रोई छे, आखी कायनात हुसैन हुसैन करी दी छे. आपना कान ऊपर પડદા પહેર્યા છે કે આપણે સાંભળી નથી શકતા. દેવાની વાત આવી ને, મારા પાસે હજી છે 15-20 મિનિટ. હું 8 ને 20 ચહેરો છું, 8 નથી ચહેરો. તમે જેવી રીતે ટેસ્કો મહિલો ટેક્સ્ટોમાં 8 લખેલું હતું, હું 8 ને 20 ચહેરો છું. તો હું મારા હિસાબે ઉતરીશ. ઘડિયાળ નહીં જોતા તમે, હું મારા હિસાબે ઉતરીશ. હું વાયદો કર્યો છું, ઇન્શાઅલ્લાહ પાબંદી કરીશ. જરાક માફ કરજો, વાયદો એવું નથી કે જે ખુદા પાસે કર્યો છું, તમારા પાસે કરું છું. દેવાની વાત આવી ને, નબી ઇબ્રાહીમ ચાલી રહ્યા છે, હાથમાં લાઠી અસા, અને પોતાના જાનવરોને ચરાવતા હોય છે. जिब्रील खुदा ने કહે છે કે ઇબ્રાહીમ ઇમ્તિહાન તો લે. તો जिब्रील કહે છે, जिब्रील શું ઇમ્તિહાન લેવું છે? કે ચેક તો કરી આવે કે એના પાસે દિલ કેટલું છે મોટું. ખુદા કહે છે જા. इंसानના રૂપે जिब्रील આવે છે. इब्राहिम एकला साव एकला मुत्तहिद एक मुवहिद जे खुदा वहदहु ला शरीक शेखुल अंबिया जनाब इब्राहिम खलीलुल्लाह ચાલતા હોય છે, લાઠી હાથમાં છે ને ચડાવતા હોય છે જનાવરોને. એક અવાજ, મીઠું અવાજ સંભળાનું, સુબ્બુહુન કુદ્દુસુન રબ્બુલ મલાઇકતિ વર્રૂહ. સુબ્બુહુન કુદ્દુસુન. ચોંકી જાય તમે જ્યારે કોઈ એવા ગામમાં ચાલતા રહ્યો ને ઓચિંતાનું કોઈ આવીને કહે યા અબા અબ્દુલ્લાહ, તમે ચોંકી જશો. હે, કોણ હતો આ કોણ છે જે આવી જગ્યામાં હુસૈનને યાદ કર્યો છે? કે કોઈ પાણી પીતા પીતા કહી દે અસ્સલામુ અલૈકુમ અબા અબ્દુલ્લાહ, તમે ચોંકી જશો. ઇબ્રાહીમ ચોંકી ગયા કે આ કોણ છે? મને થતું હતું કે હું એકલો છું કે જો ખુદાની વહદહુ લા શરીકની તસ્બીહ કરી રહ્યો છું. તો જનાબે જિબ્રીલ એને કહેતા નથી
કે છે પાછું એક વખત પઢને, પાછું એક વખત પઢ. શું આપીશ? આપણા પાસે પણ છે ને પડવા વાળાઓ, આવીને કહે છે કે કેટલું આપીશ? છે ને સંત. તો જીબ્રીલ કે શું આપીશ? કે અડધા જે મારા બછડાઓ છે ને, જે જનાવરો છે, બધા તને આપી દઈશ. સંત હું લઈ લીધા, આગળ વધ્યા. પછી પાછો જીબ્રીલ પડવા માંડ્યો, સુબુહન કુદ્દુસ. નબી ઇબ્રાહીમ કે પાછું એક વખત પડને. કે શું આપીશ? કે બીજા અડધા પર આપી દઈશ. કેમ? કે ખુદાથી એટલી મોહબ્બત હતી કે ખુદાના નામ ઉપર આખી પ્રોપર્ટી દેવા તૈયાર થઈ ગયા ઇબ્રાહીમ. જેટલી મોહબ્બત હશે એટલું તમે આપશો, પણ માંગો નહીં. આગળ વધ્યા. જીબ્રીલ બોલાવે છે, એ ભાઈ અહીં આવતો, એક વખત પાછું સંભળાવો ને, મને એવી મજા આવી ગઈ તારી અવાજમાં. આપણે પણ આવે છે મજાઓ, આપણે મજા વાસ્તે બોલાવે છે, બોલાવો. એક વખત સંભળાવો પાછું. એ પાછો પહેરા. મને શું આપીશ? કે જે પણ મારા પાસે છે બધું આપી દઈશ. એ પહેરા ને લાઠી જે એના હાથમાંથી ને એ પણ લઈ લીધો. જા આ મારા પાસે છે, બાકી બીજું કાંઈ નથી રહ્યું. તમને યાદ નથી આવતું આશુરાના દિવસે હુસૈને શું કીધું? કે પરવરદિગાર, તારી બારગાહમાં હુસૈન પાસે બીજું કાંઈ હોત અસગરના સિવાય તો હું પણ આપી દેત. કે જે હુસૈન અલ્લાહની મોહબ્બતમાં આખો કુટુંબ આજ હુસૈનના નામ ઉપર સો કોલ્ડ શિયાઝ ચેતવીને રહ્યો મારા ભાઈઓ. બીજું ઇસ્લાહ. જે ઇમામે હુસૈન અલૈહિ સલામને જ્યારે નીકળતા હતા તો મોહમ્મદ હનફિયા પૂછે છે, બોલા ક્યાં જઈ રહ્યા છો? inni lam akhruj ashran wala batira wala zaliman wala mufsida inni uridu an a'mura bil ma'ruf wan nahy 'anil munkar wa asiru fi sirati jaddi wa abi. હું નીકળી રહ્યો છું ઇસ્લાહ કરવા વાસ્તે. હું નીકળી રહ્યો છું કે મારી જદની ઉમ્મતની ઇસ્લાહ કરું. ઇસ્લાહના કારણે જ્યારે માણસ બદલી જાય છે ને તો એવું બદલે છે. એક વાક્યો મને યાદ આવ્યું. નજફ અશરફ ખુદાવંદ કરીમ બધાને નસીબ કરે. નજફ અશરફમાં એક કબર છે, એક મોમિનની કબર છે. એનું નામ છે અલી કંદા આબાદી. તમે કદાચ નહીં દેખાય, કેમ કે જ્યાં ઝવ્વાર ચાલી રહ્યા છે ને એ નીચે જ છે. અલી કંદા આબાદી સાંભળી લ્યો ને આજે રેઝોલ્યુશન પાસ કરી લ્યો. આપણા ગુનાહો બહુ વધારે છે, હું માનું છું, પણ ખુદાની રહેમત એનાથી વધારે છે. અલ્લાહની રહેમતથી માયુસ નથી થવાનું. આ મોકો મળ્યો છે મને ને તમને બંનેને. હું તમને ખાલી નથી કહેતો, હું પોતાને કહું છું. આજે રાતના હું બેસીને ખુદા પાસે ઇસ્તિગફાર કરું ને ખુદાને કહું કે પરવરદિગાર, જેવી રીતના તું અલી કંદા આબાદીને માફ કર્યો, મને માફ કર. કેવી રીતના શું થયું? અલી કંદા આબાદી તમે કહો તો પીવાળો એટલો પીએ કે કોઈ હિસાબ નહીં. મને તો ખબર નથી, હું નથી પીતો. જે પીતા હોય એને ખબર હોય. હું પાણી પીઉં છું, હું શરબત પીઉં છું, રૂહ અફઝા પીઉં છું, બધું પીઉં છું. હું શરાબે વિલાયત અમીરુલ મોમિનીન પીઉં છું. તો એ ગુંડો, લૂંટમાર કરવા વાળો એવો માણસ કે બધાય બીએ એનાથી. મારાથી શું બીસો? તમે અલી કંદા આબાદીને જોયા હો તો તમને ખબર પડત. એક આલિમી દીન છે, એ જાય છે, નીકળે છે એના કંદાબાદથી, એના એરિયાથી પહેલી મુહર્રમની રાત, આજની રાત એ નીકળે છે. એ જાય છે રોદા કરવા વાસ્તે, એ જાય છે મજલિસો પડવા વાસ્તે. આલિમી દીન પાછા જ્યારે આવે છે પોતાના ગામમાં તો ગામના દરવાજાઓ બંધ. આ દરવાજાઓ નથી હમણાં જેવા, પણ દરવાજાઓ બંધ થઈ ગયા, એરપોર્ટ જેવી તમે બંધ થઈ ગયું હોય. વિચારમાં પડી ગયો, હમણાં હું કેવી રીતના ગળું અંદર, મારા ઘરે જવું છે મને. આલિમી દીન દેખાણું અલી કંદા આબાદી, ખુદા ખેર કરે. એ ક્યાંથી આવી ગયો? અલી કંદા આબાદી કે ક્યાં ગયો તું? કે હું હુસૈનના મસાહેબ કરવા ગયો હતો, મજલિસ પડવા ગયો હતો. તમે ને હુસૈન ને આ ને શું છે? કેટલું હુસૈન ઉપર રોશો? આપણે આવે છે, આપણામાં પણ અવાજો આવે છે કાનમાં.
તમારા એક જવાન દીકરાને કુરબાન કરો, પછી પૂછું નેચરલ ડેથ, તમારો દીકરો દુનિયાથી જાય, ખુદા ન કરે કોઈ જવાનનો દાગ કોઈ ખાય, તો મેં પછી પૂછું કે કેમ રોવો છો તમે? યાકૂબ એક યુસુફના કારણે વબ્યદ આઈનૈ, એની આંખો આંધળી થઈ ગઈ રોતા રોતા. કેમ રો છે આટલું બધું? કે જાઓ ભાઈ, તને ખબર નથી આજે કઈ રાત છે. અલી કંદાબાદી કે શું? આજે પહેલી મુહર્રમની રાત છે. હોશમાં આવી ગયો એ માણસ કે આજે પહેલી મુહર્રમની રાત છે. સજદામાં પડી જાય છે, રોય છે કે ખુદાયા કેવું હું બદનસીબ છું, મને તો એવું લાગે છે કે હું શિમ્રથી બે બદતર છું. એવી રીતના પોતાને કોસવા માંડ્યો. પછી કહે છે સૈયદ હસનને કે હમણાં જ મને હુસૈનના મસાઇબ સંભળાવો. કે હુસૈનના મસાઇબ સંભળાવવા વાસ્તે મજલિસ હોવી જોઈએ, ઇમામ વાળો હોવો જોઈએ. ક્યાંથી સંભળાવું? મિંબર હોવું જોઈએ. હું ક્યાં અહીંયા બેસું? એ કે ના, તું વ્યાધિ નહીં કર, તું મને હમણાં હુસૈનનો મસાઇબ સંભળાવ. એ કહે છે હું તારા વાસ્તે મિંબર બનું છું. એવી રીતના પોતે ઝૂકી ગયો કે એના પીઠ ઉપર હસનને બેસાડ્યો કે તું અહીંયા મસાહેબ પર ને આ મારા કોમ્પેનિયન્સ, મારા સાથીઓ જે ગુંડાઓ છે બધાય સાંભળશે તારા મસાહેબ. તો એ જનાબે સૈયદ હસન એ કહે છે કે હું મજલિસ પડવા શરૂ કર્યો, હું ફીલ કરી રહ્યો છું, મિંબર શું હતું, પીઠ ફીલ કર્યું છે કે દુર્જે છે. એ કહે છે ટાઈમ નથી મારા પાસે, સીધો અબ્બાસના મસાહેબ પડ. અબ્બાસના મસાહેબ શરૂ કર્યો. જનાબે અબ્બાસના મસાહેબ પડતા પડતા એ પછી કે પડી લીધો કે પછી કહે છે કે યાદ રાખજો, હું તને ગવાહ બનાવું છું કે આજની રાતે અલી કંદા આબાદી પાછો ઈ જ અલી કંદા આબાદી નથી રહ્યો જે હતો. હું આજે ખુદા પાસે માફી માંગી રહ્યો છું હુસૈનના સદકાથી. હું હુસૈનના ભાઈના અબ્બાસના વાસ્તા દઈને માફી માંગી રહ્યો છું કે ખુદા મને માફ કરી દે, હું પાછી કોઈ એવી હરકત નહીં કરું. સૈયદ હસન અજબ કે આવું બદલાવ. એક મામૂલી મુખ્તસર, આપણે મુખ્તસર કહે ને મસાઇબ, એને એટલું ચેન્જ કરી નાખ્યો. એટલે હું શરૂઆતમાં કીધું કે અગર આપણે ચેન્જ ન થયા તો પછી મુહર્રમનો ફાયદો શું? હું આટલું અવાજ મારું, આપણે મારા જેવા કેટલા ખતીબ છે, કેટલા ઝાકીરીન છે, અગર એની કહેવા ઉપર કોઈ ચેન્જ ન થતું હોય તો પછી આપણામાં કંઈ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ આગળ ઇન્શાઅલ્લાહ બયાન કરશું. અલી કંદા આબાદી જ્યારે નીકળે છે એના ઘરે જાય છે. સૈયદ હસન કહે છે કે મને જવું જોઈએ એના ઘરે. બીજા દિવસે જાય છે, એની ઘરવાળી દરવાજો ખોલે છે. ક્યાં છે અલી? કે અલી તો ગયો. ક્યાં ગયો? એ કાંઈ નહીં, મને કહીને ગયો કે હું કરબલા જાઉં છું. એ કરબલા ગયો. કરબલા જઈ થોડુંક ટાઈમ રહી ને પછી કે ના, અહીંયા મને નથી, હું નજફ જાઉં છું. હું અમીરુલ મોમિનીન બારગાહમાં જઈને માફી માંગીશ. નજફ આવે છે. નજફ આવીને ત્યાં સૈયદ મિર્ઝાએ શિરાઝી, બહુ મરજા, મોટા આલમે દીન, આ શિરાઝીના નામ ઉપર ધોકો નહીં ખાતા, હું ખાલી કહું છું કે એક જમાનામાં હતા મિર્ઝાએ શિરાઝી, નમાઝ પઢાવતા હતા હરમ ઇમામ અમીરુલ મોમિનીનમાં. એની આદત થઈ ગઈ. અલી કંદા આબાદી એવો પાકો મુસલમાન મોમિન શિયા ઇસ્ના અશરી બની ગયો હતો કે જ્યાર સુધી અલી ના આવે જમાત નતા પડાવતા. એક વખત એવું થયું કે અલી જરાક મોડો આવ્યો પણ બેઠા વાટ જોયા, ખબર પડી ગઈ અલી આવી ગયો છે, પછી ઊભા થયા, નમાઝ પઢાવ્યા. નમાઝ પઢાવી લીધા, મગરીબની નમાઝ પઢ્યા. એક જણ આવે છે, કહે છે કે એક બિરજા મરજા છે એ ગુજરી ગયા છે, શું કરીએ? તો સૈયદ હસન કહે છે કે ઇમામ અમીરુલ મોમિનીનની બારગાહમાં એક કબર તૈયાર કરો ને આ મરજાની તદફીન, હું નમાઝ ઈશા પડી ને પછી મરજાને તદફીન કરશું, નમાઝ મૈયત પડાવીશ. એ જાય છે ઓલા મૈયતને લેવા. થોડીક વારમાં ઈશાની નમાઝના છેલ્લા સજદામાં બધાય ઊભા થઈ ગયા. અલી કંદા આબાદી હજી સજદામાં છે. નમાઝ પૂરી થઈ ગઈ સૈયદ હસનની. એ જણ આવીને કહે છે કે આ મરજે આલમ ગલત ફહેમી થઈ હતી, ગુજરી નથી ગયા, સખ્તો તારી થઈ ગયો હતો. એવી હાલત થાય માણસની ક્યારેક, આમને લાગે કે ગુજરી ગયા છે, નથી ગુજરી ગયા. તો મને કોઈ કીધું કે અડધા ગુજરી ગયા છે, અડધા નથી ગુજરી ગયા. મને કહે કેવું ગુજરવાનું હોય? એને કહેવાય સખ્તો, કે એવી હાલતમાં ચાલ્યો જાય માણસ કે થોડીક વાર વાસ્તે બરઝખ જોઈ આવે, પાછું આવે. તો આ મરજે આલમની વાત હતી. તો એ કહે કે ના, આને નથી, કાંઈ નથી. અલી કંદા આબાદી સજદામાં છે હજી. થોડીક વાર પછી અલી કંદા આબાદીને શાનાને હિલાવે છે તો ખબર પડી ગયો, ગુજરી ગયો.
સૈયદ મિર્ઝા શિરાઝી શું કહે છે ખબર છે? તમને ખબર છે અલી કંદાબાદી શું દુઆ કરતો હતો? કે એ ખુદા, આ મારો છેલ્લો સજદો છે. મને ખબર છે કે આ કબર જે તૈયાર થઈ ગઈ છે, અગર તારી રજા હોય ને મને કાબિલ સમજતો હોય તો મને આ કબરમાં ઓક્યુપાય કરવાની રજા આપ. ખુદાવંદ કરીમની આ દુઆ એવી ગમી ગઈ. કારણ શું હતું? ચેન્જ, પોતાને ચેન્જ, દીનને ચેન્જ નહીં, મઝહબને ચેન્જ નહીં, પોતાનું ચેન્જ. તો પછી આપણે આવી જગ્યાઓ નસીબ થાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વાસ્તે મોટામાં મોટી મુસીબત કરબલા બહુ મોટું મુસીબત હતું. પણ અગર ઇમામ મારી સામે હોય અને પૂછું કે તમારી મોટામાં મોટી મુસીબત શું હતી, તો ઇમામ જવાબમાં મને કહે કે એ નાદાન, તારા જેવા ને તારા જેવા જ્યારે પોતાના વતનને મૂકે છે આટલું દુખે છે, ને એવી રીતે વતનને મૂકે કે પાછું નથી આવવાનું તો કેટલું દુખે. મારા મોટીમાં મોટી મુસીબત. અલ્લામા મજલિસી જનાબે સૈયદાને સપનામાં જોઈ છે. જનાબે સૈયદા કહે છે કે મજલિસી તું હુસૈન મસાહિબ કેમ બરાબર નથી પડતું? કે શું પડું? કે રવાનગી હુસૈન પડ. કે હુસૈન અડધો તૂટી ગયો હતો. મદીનાને મૂકવું હુસૈન વાસ્તે આટલું ઇઝી ન હતું, બહુ મુશ્કેલ હતું. જ્યારે યઝીદ જેવું સવાલ કરે છે બેઅતનો, હુસૈન જવાબમાં કહે છે મિથલી લા યુબાયુ મિથલા, મારા જેવો તારા જેવાની બેઅત નહીં કરે. હુસૈનને જ્યારે દરબારમાં બોલાવવામાં આવ્યું ને, જનાબે ઝૈનબ કહે છે એ ભૈયા હુસૈન, તમે એકલા નથી જવાના, 18 બની હાશમ સાથે જાય છે હુસૈન સાથે. મરવાન મલઉન બેઠો છે, વલીદ બેઠો છે, સવાલે બેઅત થાય છે. હુસૈન જવાબ દઈ દીધા કે આ સવાલ અહીંયા નહીં થાય, ખુલ્લા મજમામાં થાય, એટલે બધાને ખબર પડી જાય કે હુસૈનનું મકસદ શું છે. હુસૈન ભર જમાતમાં જવાબ દેશે, હમણાં નહીં. નીકળવા માંડ્યા ત્યારે મરવાન કહે છે વલીદ, અગર આ હુસૈન તારા હાથથી ચાલ્યો ગયો તો પાછો નહીં આવે, એનું સર કલમ કરી નાખ. હુસૈનને જોશ આવી ગયું કે તું મને મારવાની ધમકી આપે છે. આ અવાજનું બલંદ થયું ને દરવાજો ભટકાનો ને જનાબે અબુલ ફઝલ આવી જાય છે. તેશમાં અબુલ ફઝલ આવી ગયા. અબા અબ્દુલ્લાહ કહે છે સબર કર અબ્બાસ, આ મદીના છે, સબર કર. પણ અબ્બાસનું જલાલ, હત્તા કે ઝૈનબને જ્યારે સમાચાર મળે છે કે અબ્બાસ પૂરા જલાલમાં આવી ગયા છે, જનાબે ઝૈનબ શું કહેલા ખબર છે? 4 વર્ષથી સકીનાને મોકલેલા કે જા તારા કાકા અબ્બાસને બોલાવી આવો, સબરનું મકામ છે, સબર કર. જનાબે ઇમામે હુસૈન આવે છે જનાબે ઝૈનબ પાસે. જનાબે ઝૈનબ કહે છે એ મેરી માજાઈ બહેન, એ મારી બહેન ઝૈનબ, વખત આવી ગયું છે મદીનાને ખુદા હાફિઝ કરવાનું. જનાબે ઝૈનબને સોંપે છે કે તું આ બધી બાઈઓની તું ધ્યાન રાખ, કોણ કોણ જાય છે મારા સાથે બધાયનું નામ હુસૈન દઈ દીધા. જણોમાં કોણ કોણ મારા સાથે જાય છે બધાનું નામ મારા પાસે છે, તૈયારી કરો. 28મી રજબ હુસૈન પોતાનું ઘર મૂકી રહ્યા છે, તૈયારી થઈ રહી છે. હુસૈન છેલ્લી વિદા કરવા વાસ્તે નાનાની તુરબત ઉપર આવી રહ્યા છે. નાનાની તુરબત આપે ઉપર આવીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એવું રોયા કે ગશી તારી થઈ ગઈ. ગશીની હાલતમાં ઇમામે હુસૈન નાનાને જોઈ છે. એ હુસૈન, વાદે તિફલી યાની બચપનનો વાયદો પૂરો કરવાનું ટાઈમ આવી ગયું છે, વાયદો પૂરું કરવી દે. કે ઇમામે હુસૈન કહે છે મરહબા યા રસૂલ અલ્લાહ યા જદ્દા. હુસૈન જ્યારે રસૂલની બારગાહમાં આવ્યા, રાવી કહે છે કે રસૂલની બારગાહમાં જ્યારે આવે છે હુસૈન, ત્યારે હુસૈન એવી જલાલની હાલતમાં હતા, પણ જ્યારે ત્યાંથી ઊભા થયા ને માની તુરબત ઉપરનો રૂખ કર્યા ને જ્યારે માની તુરબત ઉપર આવ્યા તો એવું થયું કે એવું લાગતું હતું કે એક બાળક, એક નાનો બચ્ચો પોતાના ગોઠણ, પોતાની કોનીઓને સંભાળીને માની તુરબત ઉપર જાય છે. માની તુરબત ઉપર આવીને કહે છે એ ફાતિમા, એ મારી માં ફાતિમા, મને થતું હતું કે આખી જિંદગી તારી કબરનો મુજાવિર બનીને રહીશ, હું તારી કબર ઉપર શમા જળાવીશ કે જ્યારે હું ફાતિમા મેરી માં, એ મારી માં, મને આજે મદીના મૂકવામાં મજબૂર કરી દેવામાં આવે છે. શાયરે ખૂબ એક અંદાજમાં બયાન કરે છું, ખાલી મફહૂમ પેશ કરું છું. જ્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાને ખુદા હાફિઝ કરે છે હુસૈન, એટલી વાર સુધી રોયા જનાબે ઝહરાની કબર ઉપર. ઝહરાનો અવાજ આવે છે હુસૈન તું જઈ તો રહ્યો છો,
પણ એક કામ કર, મારા અબ્બાસને બોલાવ. મારા અબ્બાસને બોલા. હુસૈન કહે છે, અબ્બાસ, માં ફાતિમા તને બોલાવી રહ્યા છે. કબરમાંથી અવાજ આવી રહ્યું છે, એ અબ્બાસ તું બીજી કોખમાંથી જરૂર હોય, પણ તું મારો દીકરો છો. યાદ રાખજે, હુસૈન રસૂલનો દીકરો છે. એ અબ્બાસ તારા હોવાથી એવું ન થાય કે મારા હુસૈનને કોઈ બેદર્દીથી મારી નાખે. અબ્બાસ હુસૈન તારા હવાલે છે. જનાબે ઇમામે હુસૈન હઝરત અબ્બાસ સાથે આવે છે. સાથે આવીને જ્યારે પોતાના ઘર, પોતાના બેતુલ શરફમાં જ્યારે આવ્યા, બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને કહે છે, બહેન ઝૈનબ, કાફેલો તૈયાર થઈ ગયો છે. ઝૈનબે કીધું, હા ભૈયા, કાફેલો તૈયાર છે, કાફેલો તૈયાર છે. જનાબે ઝૈનબને કહે છે, હુસૈન કે હા ચાલો આજે બીબીઓને હમણાં કાઢો. જ્યારે હુસૈન પોતે એક મસનદ ઉપર બેઠા જોતા રહ્યા, જ્યારે જનાબે ઉમ્મે રબાબ નીકળે છે, તો હુસૈને કોઈને ન કીધું, કાસિમને આગળ કર્યા કે જા તારી કાકીને તું સંભાળી લે. જનાબે ફરવાની કર્યા, જનાબે કાસિમને આગળ કર્યા કે કાસિમ તું જા તારી માને સંભાળ. ફરવાને કાસિમ સવાર કર્યો. જનાબે ઉમ્મે કુલસુમ આગળ વધ્યા. જ્યારે જનાબે ઉમ્મે કુલસુમ આવે છે તો અબ્બાસ આગળ વધ્યા. અબ્બાસ આગળ વધીને જનાબે ઉમ્મે કુલસુમને સવાર કરે છે. જ્યારે જનાબે ઉમ્મે લૈલા આવે છે, અકબરને હુસૈન જોતા રહ્યા, કાંઈ બોલ્યા નહીં. આંખોના આંખોથી ઇશારો કર્યા. અકબર તરત જ જાય છે, પોતાની માને સંભાળીને એક ઊંટની એક સવારી ઉપર સવાર કરે છે. જ્યારે જનાબે ઝૈનબનું નીકળવાનું વખત આવ્યું, હુસૈન પોતાની મસનદને મૂકી દીધા. અબ્બાસ આગળ આવ, અકબર આગળ આવ, કાસિમ આગળ આવ, એ ઓનો મોહમ્મદ આગળ આવ, બધાય જાઓ, એ ઘેરો કરી નાખો. ઝૈનબનો એક હિજાબ, એક અજીબ હિજાબ છે. મને નથી જોતું કોઈની નજર ઝૈનબ ઉપર પડે. રાવી કહે છે, કદાવર બીબી નીકળ્યા, પણ હલકો એવો હતો કે બધાય મહેરમો એની બાજુમાં. જોવામાં આવે છે કે સવારીના નીચે અબ્બાસ ગોઠણના બલ જમીન ઉપર બેઠા છે. શહેઝાદી પોતાના પગ અબ્બાસના ગોઠણ ઉપર રાખો. હુસૈન આગળ વધ્યા. બચ્ચાઓ, બાળકો બધા જવાનિયાઓ સાથે છે. ઝૈનબનું હાથ પકડ્યા. હુસૈન ઝૈનબને કહે છે, ઝૈનબ સવાર થઈ જા. અબ્બાસના ઝાનુ ઉપર ઝૈનબે કદમ રાખ્યું. ઝૈનબને આલીશાન એક મોટા દરજાથી સવાર કરવામાં આવ્યું. સવાર થઈ ગયા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની સવારી ચાલવા માંડી. પાછળથી એક અવાજ આવ્યું કે ભૂપી ઝૈનબ એક વખત પાછું આવ. ઝૈનબ પાછું ફરીને જોઈ છે કે હુસૈનની 11 વર્ષની દીકરી જનાબે ફાતિમા સુગરા કહે છે, ભૂપી ઝૈનબ, ભૂપી મારી એ ફઈ ઝૈનબ, મને ખબર છે હુસૈન કોઈની વાત નહીં સાંભળે, બાપા કોઈની વાત નહીં સાંભળે, તમે સિફારિશ કરી દો. ઝૈનબ કહે છે, એ ફાતિમા, શું સિફારિશ કરું કે બાપા બધાને લઈ જઈ રહ્યા છે, મને કોના હવાલે કરી જાય છે? અરે એક અકબર હતો, અકબર પણ જઈ રહ્યો છે. એક અસગર હતો, અસગરને પણ લઈ જવામાં આવે છે. મને કોના હવાલે કરે છે? જનાબે ઝૈનબથી રહેવાનું નહીં. જનાબે ઝૈનબ આવે છે હુસૈન પાસે, ભૈયા એક રિક્વેસ્ટ, એક દરખાસ્ત કરવા આવી છું. ફાતિમા સુગરાને રજા દે, આપણા સાથે આવી જાય. હુસૈનની આંખોમાં આંસુ આવી ગયા. એ કહે છે, ઝૈનબ તને કારણ ખબર નથી કે કારણ શું છે કે હું કેમ ફાતિમા સુગરાને નથી લઈ જાતો. જનાબે ફાતિમા સુગરા બીજી માંગ કરી કે મને અસગર થોડીક વાર વાસ્તે આપો, કે હું અસગરને થોડીક વાર વાસ્તે જાળી લઉં. કે જનાબે સુગરા, જનાબે ઝૈનબ ને ઇમામે હુસૈન વાતો કરી રહ્યા છે. ઇમામે હુસૈન ઝૈનબને કહે છે, હુસૈન, ઝૈનબ તને ખબર છે મારી શું હાલત થવાની છે? તમે આખો કરબલા ખબર છે, પણ એ પણ તમને ખબર છે કે જેવી રીતે હું બચપણમાં મારી જાન દેવાનો વાયદો કર્યો હતો, એવી રીતે તમે પણ તમારી રીદા દેવાનો વાયદો કર્યા છો. તમે બાજારે શામો કુફામાં લઈ જવામાં આવશે, તમે બાજારોમાં લઈ ફરાવવામાં આવશે. ઝૈનબ જરા ગૌરથી નજર કર ફાતિમા સુગરા ઉપર, એ બિલકુલ મારી માની હુબહુ શબી છે. હુસૈન બર્દાશ્ત નથી કરી શકતો કે હમ શક્લે ફાતિમા ઝહરા.
हम शक्ल फातिमा ज़हरा बाजार कूफा और शाम में जाए, तू मने मजबूर न कर। ज़ैनब पासे जवाब न रह्यू। फातिमा सुगरा ने खुदा हाफिज कहा, पर फातिमा सुगरा ना हाथ में असगर छे। असगर ने लेवा वास्ते फातिमा सुगरा पासे एनी मां पण आव्या, असगर ना आव्यू। जनाबे फरवा आव्या, असगर ना आव्यू। उम्मे लैला आवीने समझाव्या, असगर ना आव्यू। ज़ैनब पोते आवीने कहे छे असगर चाल, असगर નથી આવતો। હુસૈન આગળ વધે છે કે તમે બધા હટી જાઓ, હું પોતે અસગર સાથે વાત કરવા માંગુ છું। ન જાણે હુસૈને અસગરને કાનમાં શું કીધું। અસગરે હુમકીને પોતાની બહેનની ગોદને મૂકીને હુસૈનની ગોદમાં આવી ગયા। હુસૈને કદાચ કીધું હોય, અસગર તારી વગર મારી કરબલા ફતહ થવાની નથી, અરે તને મારા સાથે ચાલવાનું છે। અસગર બાપાની ગોદીમાં આવી ગયા। કાફેલો રવાનો થાય છે। ચિતાર એવી રીતે છે કે આગળ આગળ અકબર ચાલી રહ્યા છે, સૌથી પાછળ અબ્બાસ ચાલી રહ્યા છે, વચમાં હુસૈન પોતે પગે ચાલી રહ્યા છે। જનાબે ઝૈનબે સવારીમાંથી કીધું, ભાઈયા એ મારા ભાઈ હુસૈન, અબ્બાસને થોડીક વાર વાસ્તે બોલાવી દે, અબ્બાસને બોલાવી દે। અબ્બાસ આવીને ઝૈનબની સવારીની બાજુમાં માથું નીચે કરીને કે એ મારી બહેન ઝૈનબ, એ શહેઝાદી, કાંઈ મારાથી ભૂલ થઈ ગઈ કે તમે હું સવાર કરવામાં કાંઈ ભૂલ થઈ ગઈ કે? ઝૈનબે કીધું, અબ્બાસ એ કાંઈ ભૂલ નથી કર્યો, મને તારાથી એક વાયદો જોઈ છે। અબ્બાસ જેવી શાનો શોકતથી તું મને મદીનાથી લઈ જાય છે, એવી જ રીતે મને પાછું લઈ આવજે। હું કઈ ઝૈનબ 11 મુહર્રમ ફુરાતના કિનારે જોઈને અબ્બાસને મુખાતિબ થઈને ઝૈનબ કહે છે, અંતલ્લઝી અખરજતની મિનલ મદીના। અબ્બાસ તું જ હતો જે મને મદીનાથી લઈ આવ્યો। અબ્બાસ આજે ઝૈનબને સવાર કરવા વાળો। ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। માતમ હુસૈન।